દયાળજી આશ્રમ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરનો મુખ્ય હેતુ રક્તની તંગી દૂર કરવા અને સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ સમજાવવાનો હતો। રક્તદાન કેન્દ્ર ખાતે સવારથી જ રક્તદાતાઓની લાંબી કતાર જોવા મળી। તમામ આયોજન સંસ્થાઓના સ્વયંસેવકો રક્તદાતાઓનું સ્વાગત કર્યું અને તેઓને માર્ગદર્શન આપ્યું હતું। શિબિર દરમિયાન તબીબી ટીમ દ્વારા દરેક રક્તદાતાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી અને બ્લડ અંગેની માહિતી આપવામાં આવી। સુરક્ષિત રક્ત સંગ્રહ માટે તમામ જરૂરી સાધન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત ડોક્ટરો અને સ્ટાફે રક્તદાતાઓની તંદુરસ્તીનું ધ્યાન રાખ્યું અને બ્લડ ડોનેશન બાદ તેમને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો। આયોજકોએ જણાવ્યું કે રક્તદાન જેવા પુણ્ય કાર્યમાં સહભાગી થનાર દરેક વ્યક્તિ કોઈના કોઈ જરૂરિયાતમંદ માટે વરદાન સમાન છે। આવી શિબિરો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજવામાં આવશે। આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના હોદ્દેદાર, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા। શિબિરના અંતે તમામ રક્તદાતાઓનો આભાર માનવામાં આવ્યો અને તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। આ પહેલ સમાજમાં જાગૃતિ લાવવા માટે મીલનો પથ્થર સાબિત થઈ છે, જે અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા આપશે। આપનું નામ, આપની સંસ્થાનું? મારું નામ જતીન મોરારજી દેસાઈ છે। હું અડાજણ અનાવિલ સૈયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતનો ટ્રસ્ટી છું। આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ ચાલી રહ્યો છે, કોની દ્વારા? આજે અમારું ટ્રસ્ટ અને અન્ય 3 સહયોગી સંસ્થા, જેમાં અમારી પિતૃ સંસ્થા છે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ, અનાવિલ અડાજણ સૈયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ, વન બ્લડ અનાવિલ ગ્રુપ નવસારી અને સુરત રક્તદાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે દયાળજી સંસ્કાર ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એસી હોલમાં મહારક્તદાન શિબિરનું આયોજન થઈ રહેલું છે। એમાં અત્યાર સુધીમાં 150 બોટલ બ્લડ એકત્રિત થઈ ગયું છે અને 500 બોટલ બ્લડની એકત્રિત થશે બપોરે 3 વાગ્યા સુધીમાં, એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। કોણ કોણ મુખ્ય મહેમાન હતા આજના કાર્યક્રમમાં? પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાળા, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહજી ગેહલોત સર, સુરત રક્તદાન કેન્દ્રના પ્રમુખ શ્રી ડૉક્ટર માનનીય પ્રદીપભાઈ પેઠે સાહેબ, દયાળજી કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ દેસાઈ, ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ, અમારા ટ્રસ્ટી પ્રમુખ શ્રી વિભૂતિબેન દેસાઈ વગેરે મહાનુભાવો આજે હાજર હતા। તમે લોકોને શું મેસેજ આપવા માંગો? રક્તદાન એ મહાદાન છે। એનું આર્ટિફિશિયલી પ્રોડક્શન થઈ શકતું નથી અને અમિતાભ બચ્ચનજીએ કીધેલું કે ગીવ ધ ગિફ્ટ ધેટ કીપ્સ ઓન લિવિંગ। તમે કોઈને પણ કોઈ પણ ભેટ આપો, એ ભેટનું એટલું મહત્ત્વ નથી જેટલું રક્તનું મહત્ત્વ છે, કારણ કે એ લોકોની જિંદગી અને લોકોના હૃદય ધબકતા રાખે છે। એટલે રક્તદાન મહાદાન છે અને પ્રત્યેક જે સક્ષમ અને શારીરિક રીતે સ્વસ્થ લોકો છે એમને હું અપીલ કરું છું કે એમણે પિરિયોડિકલી દર 3 મહિને 6 મહિને રક્તદાન કરતા રહેવું જોઈએ। 65 વર્ષની ઉંમર સુધી રક્તદાન કરી શકાય છે। મારી ઉંમર 64 વર્ષ છે, છતાં પણ મેં આજે રક્તદાન કર્યું છે। રક્તદાનથી ગભરાવા જેવું કંઈ નથી, એનાથી કોઈ શારીરિક અશક્તિ આવતી નથી। જે રક્તનું આપણે દાન કરીએ છીએ એટલો જથ્થો 1 જ મહિનાની અંદર પાછો આપણું શરીર બનાવી દે છે, એવી પ્રભુની રચના છે। એટલે કોઈએ પણ ગભરાયા વગર સર્વને રક્તદાન કરવા માટે